સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જો સવારના 8 કેટલા વાગ્યા? 8:30. 9 વાગી ગયા. આજે સન્ડે હતો ને એટલે બધા મોડા ઉઠ્યા હતા, એટલે નાસ્તો કર્યો અને બે જણાએ ઘડીક બાંધી લીધું. પછી બાપ દીકરીને વાંકવું પડ્યું છે. આજ લાગે બાંધવાનો જ દિવસ હશે. તમારે દીવાને વાંકવું પડી ગયું, અત્યારમાં આપણે બે બાંધી લીધું એટલે આજ બ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો. શું કરો મમ્મી? દીવાનું દૂધ બનાવું બાકી છે એને બાકી છે તેનું બનાવી નાખું ને પૂરું લાગે તેનું બનાવી જો તમારે છે ને હે બાપ દીકરી વચ્ચે સુલેહ કરવી હોય ને હે તો તમે એને દૂધ પીવડાવી દો. હા કેમ મમ્મી? હા હમણાં બે મીઠું મીઠું બોલશો ને એટલે બિચારી તરત એવી આપણી પાસે આવે. જો કરો, હાલો હું ઉતારું, લાવો બનાવી નાખું. હા દૂધ બીજું શું આપે બનાવી? મામુ તે નિકિતાએ બનાવી દીધા હતા બધા. મમ્મી કાલે મને કોઈની એવી કમેન્ટ હતી કે આપણે ઓલા લોચાવાળા દિવસે બે નહોતા બાંધતા કે તમને મારા હાથનું ભાવતું નથી, વોટેવર કંઈક બોલ્યા હશું, તો ઈ મને એમ કહેતા હતા કે સાસુને એમ નો કે સાસુની સામે નો બોલાય એમ. તો ઈ હું એને તમને સ્પેશિયલી કહી દઉં, મેં તમને કમેન્ટનો જવાબ નહોતો આપ્યો, પણ ઈ અમારી બેની મસ્તી એવી પહેલેથી ચાલતી આવે છે. કેમ મમ્મી? માં દીકરીને જેમ. હા, અમે ઘણા લોકો થાપ ખાઈ જાય છે કે આ બે સાસુઓ છે કે માં દીકરી છે, એટલે પ્લીઝ તમે એવું મનમાં નહીં લેતા. અમે ખાલી બે મસ્તી કરતા હતા અને એવી મસ્તી અમારે ચાલ્યા જ કરતી હોય. અમે પહેલેથી હું પરણીને સાસરે આવીને ત્યારથી એવું નથી કે આ તો મમ્મી છે, પપ્પા હતા તોય એવું હતું. હજી લગી મેં બહુ નથી કીધી દીકરી. અને અમારા વચ્ચે કોઈ દિવસ ફાઇટિંગ જ નથી થઈ, કોઈ દિવસ અમે સાચું નથી ઝઘડા, અમે ખોટું બહુ ઝઘડા. કેમ મસ્તી કરતા હોય. જો અહીંયા છે ને બાપ દીકરીનું મનામણા હાલે છે. બીજું કેમ કલર ફરી ગયો? તિરંગો નથી ખાવો? કાલે મને કે તિરંગો લઈ દે કે ઓરેન્જ ને કાચી કેરી છે. માની ગઈ? જો મેં કીધું તું ને તમે એને ખાલી દૂધ આપશો ને એટલે તરત માની જશે. મને ખબર જ છે. કેમ દીવું તારે ને ડેડી વચ્ચે ફાઇટિંગ થઈ ગઈ હતી? કેમ ફાઇટિંગ નહોતી, રીહામણા થયા હતા. રીહમ એટલે મનામણા કરો છો ને? થઈ ગયા ગાદી કા એને દીવા સામે જોતો દીકુ બોલાવે. અહીંયા બધાને જય સ્વામિનારાયણ કહી દે માં દીકરી. આ બાજુ જો, મોટેથી બોલવાનું થોડું. કાંઈ નહીં, ચલો મળીએ પછી. 12 વાગી ગયા સવારનું, પછી કાંઈ કર્યું જ નહોતું. બા કેમ 12 વાગે કપડાં સૂકવો છે? તમારી ભૂલ તમે મને નડે, બીજું શું કરું? રે તમે ભૂલી ગયા મારે શું કરવું? આજે મારે છે ને સવારે મશીન ચાલુ કરવાનું ભૂલાઈ ગયું, પછી 10 વાગે ખબર પડી કે હા હું કપડા હુકમ આવી ત્યારે હું કપડા હુકાઈ ત્યાં તો બેન મશીન કઈ ચાલુ કર્યું ને એમને કપડા પીડ્યા. આને મેં છે ને લોલીપોપ આપ્યો તો ખાવા, ગોળ. ઈ કેવો કરીને બતાવા આવી. દીવા તારો લોલીપોપ તારી જેમ એન્ટિક પીસ જ છે હો. હે ને? કેવો છે? યમ્મી. એમને આજે સન્ડે નો બેને બહુ ફાયદો ઉઠાવવાનો, નાવા જ નથી જવાનું. આગળ નાયા કેમ? દીકરો નાયા આમાં પછી જાશું. નાયા હોય ને પછી જો ખાશું, હોમવર્ક કરશું, પછી જાશું. પછી જશો. અને આજે છે ને આ સંભારો જો જેટલું હતું ને બધું નાખી દીધું. કોબીજ, કેરી, ટિંડોરા, લીલા મરચા. મમ્મી છે ને આ ગુંદાનું અથાણું બનાવે છે, એટલે આમ ઇન્સ્ટન્ટ ખાવા માટે જ તે. હા, તાજું રાખવા માટે નહીં. આ ગુંદા છે ને પેલા ફોડીને થોડીક વાર ખાટા પાણીમાં પલાળી દીધા હતા, હવે એને લૂછી નાખશે. આ કેરીની થોડી કટકી કરી નાખી છે. અને આજે આપણે ઓલો મેથીનો બોળો વઘાર્યો હોય ને, કડકડીયો સંભાર, આ એમાં, હા એમાં પછી મિક્સ કરીને એ અથાણું હમણાં બની જાય ને એટલે બતાવું. જો આપણો કડકડીયો સંભાર હોય ને એમાં પછી આ બધું હમણાં એમાં મિક્સ કરી એમાં બાઉલ ભરી લેશે. કેમ મમ્મી? હા, તાજે તાજ અઠવાડિયે પૂરતી ખાવા. આવું દેશમાં બધા બહુ ખાતા. કેમ પેલા તાજે તાજ. હા, અત્યારે સવારે ચાન ભાખરી જોડે ને મજા આવે. હા, ગુંદા. આ ગુંદા કોને કોને ભાવે? અમને તો બહુ ભાવે ગુંદા. કેમ?
હા ગુંદાનું અથાણું બોળેલા પછી હા ખાટા પાણીમાં કાંઈ લૂંખા જ બોળે ખબર હા. પછી દાળ ભાત ને હોય ને ત્યારે ઈ ખાટા પાણી વાળા બહુ ભાવે ઈ કાચા હોય ને નાના ઈ કાળા પડી જાય ને ઓલા મોટા, મોટા હોય હા, ને ઈ હા. પીળા રહે ને ઈ કડક ખારા રહે ઈ હા. ન બગડે અને ઈ જે ઓલા ખાટા પાણીમાં બોળેલા હોય ને ઈ જ્યારે રસ આવે ને કેરીનો રસ ને એની યાર રોટલી મજા seasonમાં ત્યારે- હા ગરમા હા ઈ બધું ગરમે આવશે હવે આવવા મળી આવે છે માર્કેટમાં લઈ આવશું આ થોડું લઈ આવશે હમ. એ તાજે તાજી ખાવાની મજા આવે હા, અત્યારે મજા આવે કેરીની સાથે બહુ ભાવે કે હમ. શું નાખ્યું તમે સેજ મીઠું નાખ્યું થોડુંક મીઠું ને કેરી કટકી હતી ને ઈ પ્રમાણે અડધી ચમચી નાની હવે આ કડકડીઓ સંભાર શું દીકું ઈ થોડીક વાર લાગે હજી હમણાં જ મૂકી છે ને એટલે તો એમ નો થાય એને 8 કલાક જોઈએ બનવા માટે નથી જાય હજી પાણી નો જામે એને વાર લાગે હા ખબર કેવું છે મને અંદર નીચે થોડુંક વધ્યું હતું ને નીચે છે પૃથુ નાની પવાલી છે ને એમાં છે જો દઈ દે બેનને પી દે બસ. મને આ બેવ થોડું થોડું પી લો હાલ બતાવ તો અહીંયા લાવતો દીવા જો આજે સવારે છે ને આ એને ઈ કે કેન્ડી બનાવી દો તા કેન્ડી બનાવી હતી ને એનું પાણી બેચું નહીં પીવું જ બેયને હાલ દીવા જાઓ પી લો જોઈ શેર કરીને પીસે હોય એકલા તો નહીં જ પીવે જો છે ને ઝઘડે એટલા અને બધી વસ્તુ શેર એટલી કરે બેન ભાઈ બે હોય એમ જ થાય હા. ઘડીક બાંધે ને ઘડીક હા. ફ્રેન્ડ થાય જો અહીંયા થાણું રેડી થઈ ગયું છે તાજે તાજું ખાઈ લેવાનું બા મને એમ થાય છે અત્યારે આ બનાવ્યું ને ઈ નથી ખાવું ચાંદ ભાખરી કરી દો ને વથાણું ખાઈ હા તે વાંધો ને લેમ કર દો ઓલું રોંઢે ખાય છે બનાવ્યું ને બધું શાકભાજી રોંઢો નો ભાવે આ ભરી દીધું. તમારી વચ્ચે પ્રેમ હતો ઈ મને ખબર છે પણ એટલો બધો નતો બહુ ભાઈચારો મોટું પતલું છોટું મોટું જો તાજે તાજે મમ્મી કેવું છે મમ્મી ઓરેન્જ ઓરેન્જ હમ ને મને ઓરેન્જ ને મને ઓરેન્જ અને ગ્રીન ઇન્ડિયન સેમ સેમ હા. બટ ડિફરન્ટ સેમ સેમ બટ ડિફરન્ટ નો મની નો હની ગુડ બાય ગોઝ ટુ અયોધ્યા બેડ બોય ગોઝ ટુ બેંકોક ઈ વાત સાચી હો દીવા તારી પી લીધું ડન ચલો મૂકી દો હવે ચલો હવે જમવા બેસવાનું છે બેવ નાઈ લો જાઓ પહેલા પૃથુ પહેલા તું જા પછી દીવા જા કાયમ 1:30 વાગી ગયો 12 વાગે કપડાં સુકવ્યા હતા ને તોય બધા સુકાઈ ગયા છે હવે આ ઘડીનું કામ ચાલે છે અને મારી બેનને જો ડાન્સ કરતો ससुराल के डाकू सैया है व्यापारी चले हैं परदेश सुरतिया ने भाड़ी तनवाला डनी डूबे ससुराल के डाकू ગેંડા ઘૂલ નહીં ગેંડા ફૂલ गेंडा ગેંડા નહીં ગેંડા ફૂલ गेंडा આમ જો અમારી સામે જો ગેંડા ફૂલ गेंडा गो ગેંડા ગુલ નહીં ગેંડા ફૂલ गेंडा फूल હા એવું આવે ઓકે गेंडा फूल ગેંડા ફૂલ આ છે ને બેન્ચમાં છે ને અમે બેગ મૂકીએ હે તે એક જણાની બેગ હાવ ઉપર રહી એક જણાની બેગ હાવ નીચે રહી તો ફાવે નહીં ફાવે નહીં ને બેન્ચ ને પછી હવે મને દિનેશ સરને કેવું પડે આ બેન્ચ બદલો આ છોકરાને કઈ ફાવતું નથી અમે એડજસ્ટ કેમ કરશું એ કેવું પડશે હો તો બરાબર હા હા આ બેનનું તો અમારું ચાલ્યા જ કરશે વાતું કરવાનું હવે 1:45 થઈ ગયા થોડીક વાર સૂઈ જઈએ પછી ઉઠીને મળીએ તો આ જવો મમ્મીને મોઢામાં પિમ્પલ થયા છે તો એની માટે આ આઈસનું લગાવવાનું લાવી છે તમે જોવો પાણી છે હજી બહુ બધું હજી જામ્યું નથી જોવો જામતું નથી હમણાં થઈ જશે થોડુંક જ છે 2 મિનિટ્સમાં થઈ જશે ચલો 5 વાગી ગયા અને અમે બે બાર મા દીકરો હિંચકે આવીને બેસી ગયા
જો અંદર ખાય છે અને બા એનું પેલું પુસ્તક વાંચે છે. તો બહાર બેઠા એમ સારું છે ફેન કર્યો એટલે, પણ આમ તો એમ અંદર કરતાં ગરમી જ, કેમ કે અંદર વધારે ઠંડુ હોય ઘરમાં, બહાર ગરમી લાગે છે. કેમ દીકુ? એસી ચાલુ કર્યું હતું ને એટલે બહાર ગરમી લાગે છે. જો હવે બેઠા મજા આવે છે, એમ સારું છે, આમ બેસવું ગમે એવું છે. જો અમે છે ને હિંચકે સરસ બેઠા હતા અને વિવેકે ઘરે આવીને કીધું હાલો કે આંટો મારવા જાય બહાર. તો આમ બધા જો રેડી થઈને ગાડીમાં ગોઠવાઈ ગયા. બાને બહુ કીધું પણ મમ્મી કઈ આવ્યા નહીં. આ સન્ડે નો ટ્રાફિક જોવો આજે. અમે કોઈ દિવસ સન્ડે નોર્મલી નીકળતા જ નથી, આજે વળી મન થયું કેમ આડા વારે જ જઈ આવીએ, કે બહાર જવું હોય તો. કેટલો ટ્રાફિક છે. મમ્મી હર્ષ બગી છે બગી. બગી હર્ષ બગી. આ ટ્રાફિક કઈ ચાલવાનું નામ લેતો નથી, કેટલો ટ્રાફિક છે. પીપલોદ આવ્યું, પીપલોદ. પણ ટ્રાફિક બાપ રે બાપ. ટ્રાફિક હળવો થયો હો. કેમ હવે જો મસ્ત અહીંયા કાંઈ નથી બહુ ટ્રાફિક. આટલો હોય ને તો ગમે હે ને. શું કેવું છે? જો આવી ગયું આ સિગ્નલ. ટ્રાફિક નો વખાણ અમે કરી રહ્યા ને ત્યાં પાછો આવી ગયો ટ્રાફિક. ના ના સિગ્નલ નો છે, ટ્રાફિક નથી. સિગ્નલ તો કીધું મેં. હા સિગ્નલ નો છે. ક્યાં જાશું એ ડિસાઈડ નથી હો, જાય જ છે. ચલો કાઈ નહીં, હવે જઈને મળીએ ડાયરેક્ટ. આપણે જવાનું છે. ફાઇનલી બધું પૂરું કરી દીધું. મજા આવી ગઈ. મને કઈ નહીં કહેતા હતા ને તમારે ખાઈ નથી જોવાનું. જો વિવેકની સ્કૂલ વાળો રોડ આવ્યો ને એટલે આમ મોઢું મોટું થઈ ગયું. કેમ વિવેક? થઈ જ જાય ને અહીંયા પડતા અમે. કયો રોડ છે? આ ઓલો કિનારા વાળો રોડ છે, વેલેન્ટાઇન ની પાછળ. RRR મૂવી આવ્યું ને પછી આને RR કરી નાખ્યું. ઉપડી પડે ને એનું. આટલા સરસ ગીત હોય અને આટલું સરસ વેધર હોય બહાર. શું જોઈએ જો ઘરે આવી ગયા અને 8:30 થઈ ગયા છે. છોકરાને સુડાવાનો ટાઈમ થઈ ગયો, પછી સવાર વહેલું ઉઠવાનું એટલે સુડાવવા પડશે. તો આજે બહુ મજા આવી, બહુ મજા કરી. કેમ દીવા? આજે જુઓ મેં આ ગ્લિટર પેન લીધી, ભાઈ આ ઇરેઝર લીધું. અને હા એક વાત કેવી હતી કે જે લોકો કમેન્ટ કરે છે, જે લોકો લાઈક કરે છે, બધાને થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરી અમારી ચેનલને, બધાને થેન્ક યુ. આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ. બાય બાય. જય સ્વામિનારાયણ.